વડોદરા શહેરમાં દિન પ્રતિદિન બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની અને વાહન ચોરી કરનાર રીઢા ગુનેગારોને ઝડપી પાડવાની પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન વડોદરાના એક રીઢા વાહન ચોરને ચોરીની એક્ટિવા અને મકાનોમાંથી ચોરેલા ગેસના સિલિન્ડરો સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ માહિતીને આધારે પોલીસે પોલો ગ્રાઉન્ડના ગેટ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન એક ઇસમ એક્ટિવા ઉપર ગેસનો બોટલ લઈને પસાર થઈ રહ્યો હતો, જેને પોલીસે રોકી પૂછપરછ કરી હતી। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ઇસમ અગાઉ વાહન ચોરીના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને પોલીસે તેમની પાસે એક્ટિવા અને ગેસના સિલિન્ડરના બિલ કે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો। અનિલ દેવજીભાઈ મહિડા એક માસમાં ચોરાયેલા 7 ગુનાઓની કબૂલાત। પોલીસે આરોપી અનિલ મહિડાની કડક અને સઘન પૂછપરછ કરતા તેણે આર્થિક ફાયદા માટે છેલ્લા 1 માસ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 3 ટુ વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। આ ઉપરાંત તેણે સમા માંચલપુર અને ફતેગંજ વિસ્તારમાં મકાનોના કોમ્પાઉન્ડમાં રાખેલા ઇન્ડેન કંપનીના કુલ 5 ગેસના બોટલો ચોરી કર્યા હોવાનું પણ સ્વીકાર્યું હતું। કબજે કરેલ મુદ્દામાલમાં કિંમત ₹66,000। આરોપીની ધરપકડથી વડોદરા શહેરના કુલ 7 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો। ગોરવા પોલીસ સ્ટેશન 1 વગેરે મળીને પકડાયેલા આરોપી અનિલ મહિડા રીઢો અને રિપીટર ગુનેગાર છે। તે અગાઉ વડોદરા શહેરના સયાજીગંજ, હરણી, માંજલપુર, ફતેગંજ, વારસિયા પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા વાહન ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। આ અગાઉ તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને પાસા હેઠળ રાજકોટ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે આરોપી તેમજ મુદ્દામાલને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે।